જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળીશું બોળછોથ વ્રતની વાર્તા। શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે। એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું। ત્યારે એકટાણું કરવું, એમાં ઘઉંની કે ચડેલી કોઈ વસ્તુ ખાવી નહીં। કોઈ એક ગામમાં સાસુ વહુ રહેતા હતા। બંને વિધવા હતા। તેઓ ખૂબ ગરીબ હોવાને લીધે માલ મિલકતમાં રહેવા માટે એક ઝૂંપડી અને ગાય વાછરડું હતા। આથી સાસુ વહુ બંને જણ મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા। શ્રાવણની અંધારી ચોથ આવી। સાસુ નદીએ નાહવા ઉપડ્યા। જતા જતા વહુને કહેતા ગયા, વહુ આજ ઘઉંલાને ખાંડીને મૂકજો। યોગાનો યોગ તેમની ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું, કારણ કે તે ઘઉં વર્ણો હતો। વહુને કશી ખબર ન પડી કે ક્યો ઘઉંલો ખાંડી રાંધવાનો, ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરડો। તેણે તો વાછરડાને વધેરી નાખ્યો અને ખાંડી નાખ્યો। સાસુએ નદીએથી આવીને પૂછ્યું, વહુ ઘઉંલો ચૂલે ચડાવ્યો? વહુએ ભોળા ભાવે કહ્યું, ચૂલે તો ચડાવ્યો, પણ તેણે ખૂબ ઉધમાત કર્યો। માંડ માંડ એને ખાંડીને ચૂલે ચડાવ્યો। આ સાંભળી સાસુમાં છમક્યા। તેને હૈયામાં ફાળ પડી કે વહુને પૂછી બેઠા, તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો? વહુ બોલી, કેમ વળી, બીજો ક્યાં ઘઉંલો હતો? આપણી ગાયના ઘઉંલાને ખાંડીને રાંધવાનું તમે જ નહોતું કહ્યું? સાસુ બિચારી વહુની વાત સાંભળી બેભાન જેવા થઈ ગયા અને બોલી ઉઠ્યા, વહુ મેં તમને કહ્યું હતું શું ને તમે કર્યું શું? મેં તો તમને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું, જ્યારે તમે તો વાછરડાને વધેરી બેઠા। હાય રામ, આ તો અનર્થ થઈ ગયો, હવે શું થશે? ત્યારબાદ સાસુ વહુએ ઘઉંલાને હાંડલામાં નાખ્યો અને તેને બહાર લઈ જઈ ઉકરડામાં દાટી દીધો। એ સમય દરમિયાન ગાય ચરવા ગઈ હતી। તે દોડતી દોડતી આવી પહોંચી અને ઉકરડામાં શીંગડું માર્યું। શીંગડું વાગતા હાંડલું ફૂટી ગયું અને એમાંથી હળદ કરતો વાછરડો કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો। તેને કોટે ફૂટેલા હાંડલાને કાંઠો લટકતો હતો। ગાય તેને પ્રેમથી ચાટતી હતી, વહાલ કરતી હતી। એક જ રંગની ગાય અને વાછરડો આખા ગામમાં આ સાસુના ઘર સિવાય ક્યાંય ન હતો। આથી ગામની ગોરાણીઓ દર વખતની જેમ આ વખતે પણ તેમની પૂજા કરવા સાસુ વહુના આંગણે આવી ઊભી રહી। પરંતુ ત્યાં આવીને જોયું તો તેમનું ઘર અંદરથી બંધ હતું। એમાંની એક ગોરાણીએ તો બૂમ પાડીને પણ કહ્યું, ઘર બંધ શા માટે રાખ્યું છે? અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ, ખોલો। પરંતુ અંદરથી કંઈ પણ જવાબ ન મળ્યો કે ન તો બારણું ઉઘાડ્યું। આથી સૌ કોઈને આશ્ચર્ય થયું। આ દરમિયાન એક ચમત્કાર થયો। સામેથી ગાય વાછરડું દોડતા આવી પહોંચ્યા। આથી ગોરાણીઓ ખુશ થઈ બોલી, લો આવી ગયા ગાય વાછરડું, પણ આ વાછરડાના ગળે કાંઠલો કોણે ભરાવ્યો છે? ઘરમાં છુપાઈને બેઠેલા સાસુ વહુ આ વાતચીત સાંભળી અચંબામાં પડી ગયા અને કમાડ ઉભાડીને જોયું તો સાચે જ તેના આંગણામાં ગાય વાછરડું ઊભા હતા। ત્યારબાદ સાસુએ બનેલી હકીકત સૌ કોઈને કહી સંભળાવી અને ગદગદ કંઠે તેણે કહ્યું, બહેનો, આ તમારા વ્રતના પ્રતાપે આજે વાછરડો સજીવન થયો છે, બાકી મારી વહુએ તો એને મારી જ નાખેલો। ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી। વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા, સત તમારું, વ્રત અમારું, તમે સૌની રક્ષા કરજો। બસ ત્યારથી ગોરાણીઓએ વર્ષો વર્ષ બોળછોથનું વ્રત કરવાનું નિયમ લીધું। એ દિવસે સ્ત્રીઓ ખાંડવું નહીં કે દળવું નહીં। ગાયને આપણે માતા કહીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ। આપણે આંગણે આવેલી ગાયને ખવડાવીએ તો આપણા પર પ્રભુ પ્રસન્ન રહે છે અને આપણી હર મનોકામના પૂર્ણ કરે છે। ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતા વાસ કરે છે, માટે ગાયને મારવી કે હણવી એ પાપ ગણાય છે। સ્ત્રીઓએ હંમેશા ગાયને જમાડીને પછી જમવું જોઈએ। હે ગાય માતા, જે તમારી પૂજા કરે તે સૌનું તમે કલ્યાણ કરજો।